તો આ તરફ એલેન્ઝા ગ્રીનમાં બપ્પાની ભવ્ય વિદાયથી સોસાયટીના સભ્યોની આંખો ભીંજાઈ ગઈ હતી। બાપાને 56 જાતની વાનગીનો ભોગ ધરાવાયો હતો અને સમસ્ત સભ્યો મળી બાપાની મહાઆરતી કરવામાં આવી હતી। સોસાયટીના સભ્યોએ જણાવ્યું કે અમે સોસાયટીના દરેક ફેસ્ટિવલની ધામધૂમથી સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ। તો બીજા શહેરોની જેમ અમદાવાદમાં પણ કેટલીક સોસાયટીઓમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સીજે ગજ્જર અને હાલ આપણે આવી રહ્યા છીએ અમદાવાદમાં સાઉથ બોપલમાં એલિન્ઝા ગ્રીસમાં। ત્યાં ગણપતિનું એક ભવ્ય વિસર્જન થઈ રહ્યું છે, તો આવો મળીએ ત્યાંના મેમ્બર્સને। તો આ તહેવાર આપ કેટલા વર્ષથી ઉજવો છો એલિન્ઝા ગ્રીસમાં? અમે છેલ્લા 3 વર્ષથી ઉજવીએ છીએ અને 3 વર્ષ છેલ્લા અમે 10 દિવસ ઉજવીએ છીએ। 10 દિવસ એક દિવસ રોજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ અને છેલ્લા દિવસે દાદાનો દર વર્ષે અમે અન્નકૂટનો પ્રોગ્રામ રાખીએ છીએ અને અન્નકૂટ કરીએ છીએ। અન્નકૂટમાં આપ આશરે કેટલી વાનગીઓ રાખતા હોય છો? કોઈ અનલિમિટેડ વાનગી હોય છે, લગભગ 100 થી 150, કારણ કે સોસાયટીમાં 132 મેમ્બર છે, એટલે દરેક મેમ્બર મિનિમમ એક વાનગી લાવે તો બી 132 એટલે લગભગ 150 થી 200 વાનગી હોય છે। દાદાને અન્નકૂટ ભોગ ધરાવવાનું કારણ શું એ સમજાવી શકશો? દરેક પ્રભુને ભોગ ધરાવાતો જોઈએ, પણ જેવું હોય છે કે જ્યારે અમુક પ્રસંગ એવા આવતા હોય કે જ્યારે દાદાને અન્નકૂટના દર્શન થતા હોય, જેમ કે એ છેલ્લો દિવસ છે, આજે દાદાનો વિદાયનો દિવસ છે, અમે છેલ્લા 3 વર્ષથી આ સિસ્ટમ પ્રમાણે કે દાદાને અન્નકૂટ ધરાવીએ છીએ। ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ઘી માં લાડુ, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ઘી માં લાડુ, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ઘી માં લાડુ। એલિન્ઝા ગ્રીન્સમાં મહિલા મંડળ પણ ઉપસ્થિત છે અને આજે ગણપતિની વિદાય વખતે ચાલો થોડી ચર્ચા એમની સાથે પણ કરીએ। મેડમ, આપનું નામ જણાવો। કોકિલાબેન પરમાર। આ ઉત્સવ કેટલા વર્ષથી તમે ઉજવો છો? 3 વર્ષથી કરીએ છીએ, ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અને બધા ભાવિક ભક્તોનો ખૂબ જ મોટો ફાળો છે અને ખૂબ જ આનંદ કરીએ છીએ। છેલ્લા દિવસે અન્નકૂટ કરીએ છીએ। બધા આજે ભાવિક પોતાના હાથે રસોઈ બનાવીને ગણપતિ બાપાને ધરાવી છે અને ખૂબ જ આનંદ કર્યો છે આજે। ગણપતિ બાપા કી જય। અમે એલિન્ઝા ગ્રીનમાં છેલ્લા 3 વર્ષથી ગણપતિનો મહોત્સવ ઉજવીએ છીએ અને બધા ભાવિક ભક્તો ભેગા મળીને ધામધૂમથી અને આનંદથી બધા જ આ ગણપતિનો ઉત્સવ ઉજવીએ છીએ અને અમને બધાને બહુ જ આનંદ આવે છે। અન્નકૂટ, 10 દિવસ ગરબા, બધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ અમે અને બધાને બહુ આનંદ, બાળકોને, બહેનોને, ભાઈઓને બધાને બહુ જ આનંદ મળે છે। ગણપતિ બાપા કી જય। હું ઘેટિયા પ્રજ્ઞા બોલું છું। અમારા એલિન્ઝા ગ્રીનમાં અમે 3 વર્ષથી રહીએ છીએ। 3 વર્ષથી પ્રોગ્રામ સરસ ગણપતિ બાપાનો થાય છે। 10 દિવસ નોખી નાના બાળકોની સંગીત ખુરશી, લીંબુ ચમચી, મોટા બાળકો માટે સંગીત ખુરશી, અંતાક્ષરી, મોટા બહેનો માટે, વડીલો માટે એના મનગમતા પ્રવચન કરવાનું ભગવાન વિશે અને વેશભૂષા કાર્યક્રમ એવા 10 દિવસ છેલ્લે અન્નકૂટ ધરાવીએ છીએ અને મહિલાઓ બધા રંગોળી પૂરે છે અવનવી 10 દિવસે અને સૌના બ્લોકની 2 વાર આરતી થાય છે। બધા સાડી પહેરીને વ્યવસ્થિત ડ્રેસ પહેરીને 2 ટાઈમ આરતી સરસ ઉજવીએ છીએ અને અમારી મહિલા મંડળ ગમે તે કાર્ય કરવા માટે તત્પર છે। જય ગણપતિ બાપા। અમે એલિન્ઝા ગ્રીનના પરિવાર ભાઈઓ 10 દિવસે ગણપતિ બાપાનો પ્રસંગ ઉજવીએ છીએ શાંતિથી, સુમેળથી, બધા ભાઈચારાની દ્રષ્ટિએ, એટલે બહુ જ આનંદ આવે છે ને કાયમ જુદા જુદા પ્રોગ્રામ કરીએ છીએ। 10 દિવસ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા પછી આજે થોડુંક દુઃખ થાય છે કે ગણપતિ દાદા 10 દિવસ પછી અમારી સોસાયટીમાંથી આજે વિદાય લેશે। થોડીક બધાની આંખો ભીની થઈ રહી છે, પણ ખૂબ જ મજા આવે છે। અમારી એલિન્ઝા ગ્રીન સોસાયટી અમદાવાદમાં સાઉથ બોપલમાં આવેલી છે। અમે સોસાયટીના દરેક સભ્યો, માતાઓ, બહેનો, વડીલો એકત્રિત થઈ અને 10 દિવસ ગણપતિ દાદાનું ઉત્સાહ અને ઉમંગપૂર્વક આયોજન કર્યું હતું। તેમાં અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન પણ અમારી કમિટી વતી કરવામાં આવ્યું હતું અને ખૂબ સરસ રીતે આયોજન થયું। આજે 10મા દિવસે દુઃખ સાથે ગણપતિ દાદાની વિદાય છે અને મહાઆરતીનું પણ આયોજન કરેલ છે। આપ સૌ ગણપતિને એક જ પ્રાર્થના કે આપ અમારી સોસાયટીને અને અમારા દરેક વ્યક્તિની દીર્ઘાયુષ્ય અને તંદુરસ્ત બની રહે એવી ગણપતિ ગજાનંદને પ્રાર્થના સાથે આજે વિદાય કરીશું। જય ગજાનંદ।
અમે એલએનજામાં બધા ગ્રુપમાં સાથે રહીએ છીએ. અમે બધા એક સંપથી રહીએ છીએ અને એક સંપથી અમે બધા પ્રોગ્રામો કરીએ છીએ. જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ, ગણપતિ દાદાનો કરીએ છીએ, નવરાત્રિનો ઉપવાસ પ્રોગ્રામ કરીએ છીએ અને 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી જેવા આંતરરાષ્ટ્રીય અને આપણા રાષ્ટ્રીય પ્રોગ્રામ બી અમે બધા સંપથી એક સાથે મળીને બધા અમે પ્રોગ્રામો કરીએ છીએ. ને અમે નાના બાળકોથી માંડીને વડીલો સુધીનું બધાનું અમારા જવાન મિત્રો, અમારા જવાન બાળકો જે છે અત્યારે હાલમાં જે યુવક મંડળ છે એ લોકો બધાનું ધ્યાન રાખીને દરેક પ્રોગ્રામમાં અમને બધાનું ધ્યાન રાખે છે. ગણપતિ બાપ્પા મોરયા. જય શ્રી કૃષ્ણ.